કેમ છો મિત્રો? હું વિપુલ રાઠોડ અને મારી આ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે ગેમ થિયરી મુજબ અગાઉ એક વિડીયોમાં નિફ્ટી નવો ટોપ લગાવશે કે અહીંથી ક્રેશ થઈ જશે એવો અંદાજ કાઢવાનો પ્રયત્ન કરેલો. એમાં આપણી ચર્ચા એવી હતી કે સામાન્ય રીતે અમાસ અને પૂનમ એટલે કે લુનાર સાયકલમાં અમાસ અને પૂનમની આજુબાજુ નિફ્ટી ટોપ કે બોટમ ફોર્મ કરતું હોય છે, નાના મોટા. પણ આ વખતે 3 નવેમ્બરે પૂનમ હતી અને એ પછી પૂનમની જે રેન્જ હતી ટ્રેડિંગની એ નિફ્ટીએ નીચેની સાઈડ તોડી નાખી. અને આપણો જે ટાઈમ સાયકલનો એકચ્યુઅલ પીરિયડ આવે છે એ આ જે પર્પલ બોક્સ બનાવેલું છે એ ટાઈમ સાયકલની એક મહત્ત્વની વિન્ડો છે. આ વિન્ડો પહેલાં જ નિફ્ટીએ નીચેથી રિવર્સલ કેન્ડલ બનાવેલી છે. હવે વીકલી કેન્ડલ ઉપર તો આમ જોઈએ તો નિફ્ટી કોઈ રિવર્સલની સાઇન દેતું નથી. ડેઇલી કેન્ડલ ઉપર એક સામાન્ય પુલબેક હોય એવું લાગે છે. પણ 10મી તારીખ એટલે કે સોમવારે છે એ મહત્ત્વનો ટાઈમ શરૂ થઈ રહ્યો છે. તો ત્યાંથી હવે નિફ્ટી ઉપરની ચાલ પકડશે કે નીચેની એ જોવાનું આપણા માટે મહત્ત્વનું બનવાનું છે. એટલે ખાસ કરીને જ્યારે આપણે ટ્રેડિંગ કરવાનું કોઈ પણ વિચાર કરતા હોઈએ તો આપણા માટે 10મીની વાઇબ્રેશન ડેટ છે અને એ વાઇબ્રેશન ડેટનો હાઈ અને લો એટલે કે એની ટ્રેડિંગ રેન્જ છે આખા દિવસની એ આપણા માટે મહત્ત્વની બની જશે. અને નિફ્ટી ત્યાર પછી જે દિશામાં બ્રેકઆઉટ કે બ્રેકડાઉન આપે એ તરફ એની ચાલ પકડાઈ જાય એવી પૂરી શક્યતા છે. હાલના તબક્કે તો નિફ્ટીએ ભૂતકાળના વાઇબ્રેશન ડેટ એટલે કે આ ડેટ છે 9 સપ્ટેમ્બર. 9 સપ્ટેમ્બરની વાઇબ્રેશન ડેટનો જે ટ્રેડિંગ રેન્જ હતી એના ઉપર સપોર્ટ લઈને એક બાઉન્સ લીધો છે. પણ આ બાઉન્સ હવે આગળ વધશે કે પછી અહીંથી ફરીથી બ્રેકડાઉન આપી દેશે એ હવે આવતી સોમવારે અને મંગળવારે ખાસ કરીને તો ખ્યાલ આવશે. એટલે હજી સોમ અને મંગળવાર આપણે માર્કેટમાં વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ. તો જ આપણને ખ્યાલ પડશે કે નિફ્ટી આવનારા સમયમાં શું કરશે. થેન્ક યુ.